વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જશો. તો ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. આપણે નાસ્તો ને એવું કરી લીધું છે, કામ પણ પતી ગયું છે. એન્ડ ગાઈસ અત્યારમાં જો આપણે અહીંયા મંદિર છે ને ભવાની માતા એટલે વાણિયાની આવ્યા હતા. તો જો આ મીઠાઈ ને એવું લેતા આવ્યા છે, મસ્ત. આમાંથી તમને આ મીઠાઈનું નામ ખબર હોય તો મને ફટાફટ કમેન્ટ કરજો. તો ગાઈસ એટલી કહેવાય ને સારી મીઠાઈ છે ને મને ભાવતી નથી ને અત્યારે જો લાઈટ વહી ગઈ છે. આજ બીજી વાર અત્યારે લાઇટ ગઈ છે, કંઈ વાંધો નહીં. આપણે પહેલાં ઘરે જવાનું છે, મમ્મીની ત્યાં ગયા છે કામ માટે, તો આપણે પણ જઈએ ત્યાં, તમને ત્યાં જઈને બતાવી દઉં. કારણ કે કામ બધું પતી ગયું છે, હવે બધું સાફ સફાઈ કરવાનું છે મેઇન જે છે એ. તો આપણે જઈએ થોડીક વાર મદદ કરવા માટે. તો જો ગાઈસ આપણે આવી ગયા છીએ ને કામ આપણે શરૂ થઈ ગયું છે. અને પપ્પા ત્યાં જો અહીંયા તોડે છે બધું. તૂટી જાય, તૂટી જાય. તો અહીંયા મમ્મી સાફ સફાઈ કરે છે ને હવે આપણે આ ઈટું ને બધું લઈને પેલી બાજુ બધું ગોઠવવાનું છે, તે ગોઠવી દઈએ ને અંદરથી થોડું ઘણું વાળવાનું છે, તે બધી આપણે પહેલાં સાફ સફાઈ કરી નાખીએ. આજ પવન ન દોય ને આ કામ છે એટલે ઉખાડ નાખ્યું. અત્યારે સાફ સફાઈનું કામ હાલે છે, કારણ કે હવે બધું થઈ ગયું છે એટલે આપણે થોડું ઘણું કરશું. કારણ કે પ્લાસ્ટર ને લાદીવાળા આવશે તો થોડું ઘણું બધું સાફ સફાઈ કરી નાખે. એમ કે આજે એટલી ગરમી છે ને આમ તો રોજ પવન નજરે કે પલ્લી ગયા બધા. આમ જો એમ પપ્પા બેઠા બેઠા તોડતા હતા અને ઈટું ને એવું બધું બહાર જો ગોઠવી દીધું છે. અને મમ્મી ઘડીક આરામ કરે છે. ઈટડા બીટડા બધું બહાર મૂકી દઈએ આપણે થોડું. સમજો પડશે આખા નીતરીએ છીએ ત્યારે આજે એટલી ગરમી છે ને કેવા થઈ ગયા. એને અત્યારે ગઈ છે બધું સાફ સફાઈ કરીએ છીએ ને પ્લસ અત્યારે આપણે વિચારવું પડશે કે શું કરવાનું છે, ક્યાંથી ક્યાં કેટલું રાખવાનું છે. કારણ કે જ્યારે પણ સ્ટાઇલ નાખવાનું બધું આવશે એટલે પૂછે એ લોકો કેવી રીતનું તમારો પ્લાન છે કેમ નહીં બધું. અને આ બધું જો અહીંયા જગ્યા બધી પૂરી દીધી છે. અને અહીંયા એટલી નાની એમથી થોડીક અમારી દિવાલ હતી, પપ્પાએ તોડી નાખી છે એટલી બેઠા. અને બાર ઈટું બીટું બધું વેવી નાખ્યું થઈ ગયું છે. અને હવે નીચે ત્યાં બધું છે ને જે સાફ સફાઈ કરવાની છે એની માટે કહેવાય ને પપ્પા પાવડર ને એવું લેવા ગયા છે. તો બધું આજ કાઢી દઈએ એવું વિચારશે થાય તો આજને આજ કામ પલી ગયા ભી વગર કઈ થવું છે એમ નામ રેવાય છે. કામ તો કરવું જ પડે. પછી ક્યાં ઉપાધિ હોય. થઈ જાય પછી તો પેલા અમે ઘર ને આવડા બધું લાદીને એવું નાખ્યું તારે તે એવું જ થયું હતું. તો રહોડ હતું તો રહોડામાં રાંધતા કાંટા એવું કરતા. હા અત્યારે તો બસ ઓલું હતું ને એટલે વાંધો ન આવતો લાઈને ખાઈ લેતા. આખું બનાવ્યું છે એટલે અમારે બીજે ઘર ગોતવું પડે. કારણ કે આખું જ ફરીથી રિનોવેશન કરીએ છીએ એટલે પછી અહીંયા તો રહેવાનો કોઈ સવાલ જ નથી. બાને રૂમે થઈ જાય. આગળ જવું પડે વિડીયો ઉતારો
જો ત્યાં કામ પતાવીને આવી ગયા ને હાથને એની હાલત જો કેવી થઈ ગઈ છે ને અત્યારે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈ બનાવવા મૂકી દીધી છે. એન્ડ ગાઈઝ આજે છે હનુમાન જયંતિ, તો બધા હનુમાન ભક્તોને હેપી હનુમાન જયંતિ. એટલે આજે કહેવાય ને કે હનુમાન દાદાનો જન્મદિવસ માનવામાં આવે છે, તો બધા તેલ ચડાવવા જાય, પછી બધા ચૂરમાના લાડવા ને એવું બધું બનાવીને ભગવાનને ધરે છે. તો ગાઈઝ આમ તો અમારા ઘરમાં કોઈ ગળું ખાતું નથી, એટલે પપ્પા અને મમ્મી તે ખાય છે, તો એમને ચૂરમાના લાડુ બનાવવાના છે. મમ્મી કહેતા હતા કે બનાવશું આપણે, તો આમ તો કોઈ નથી ખાતું, એટલે જોઈએ જ હવે બનાવશું નહીં. તો તમે લોકો આજે શું બનાવ્યું એ મને ફટાફટ કમેન્ટ કરી દેજો. અને આમ તો કહેવાય ને કે અમારા સાળંગપુર હાવ નજીક પડે, અમે જઈએ દર્શન કરવા, પણ અત્યારે આપણે ઘરનું કામ છે, તમને ખબર જ છે. તો આપણે હવે પછી દર્શન કરવા જઈશું નિરાતે, અત્યારે તો કંઈ ટાઈમ છે નહીં આપણી જોડે. જો એક બાજુ મસ્ત ગરમા ગરમ રોટલી થઈ રહી છે અને બીજી બાજુ મમ્મીએ મૂકી દીધો છે ભીંડો થવા માટે. અને અત્યારે જો ઠંડુ ઠંડુ પાણી પીવે છે, ગરમી થઈ ગઈ અને લાઇટ જો વહી ગઈ હતી તો હવે આવી છે. તો ચાલો બધા તમે લોકોએ શું બનાવ્યું મને કહેજો ફટાફટ. તો ગાઈસ કહેવાય ને કે અત્યારે જસ્ટ હું કામ કરીને આવી છું અને બસ મારાથી રોવાઈ ગયું કે અત્યારે કહેવાય ને કેટલું એકલું લાગે છે ને. જો કે સાસુ સસરાની બહુ ધ્યાન રાખે છે, પણ કહેવાય ને કે મારું એક ડ્રીમ છે કે હું કંઈક કરું. મારે અહીંયા સુધી જ લાઈફ સીમિત નથી રાખવી, મને કહેવાય ને અહીંયાથી વધીને કંઈક આગળ કરવું છે. એના માટે મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું. મને નથી ખબર કે મારી યુટ્યુબ ચેનલની ક્યાં સુધી પહોંચશે, ક્યાં સુધી હું જઈશ અહીંથી આગળ. બટ મહેનત એટલી કરીશ કે એક દિવસ એવો આવે કે હું જરૂર કામયાબ થાઉં. અને આની માટે તો કહેવાય કે હું મારા હસબન્ડથી પણ દૂર રહું છું, એને ઘરનું કામ અને પ્લસ કહેવાય ને કે સાંજ પડે એટલે વિડીયો એડિટ કરવાનું, આપણે યુટ્યુબનું કામ કરવાનું. તો આખો દિવસ એકલા બસ કામમાં જ જતો રહેશે. આજની પણ યાદ આવે કે એ હોય તો વાંધો ન આવે, કંઈક આવું જવું, એમની સાથે વાતચીત કરવી, તો ટાઈમ જતો રહે. પણ અત્યારે એ અમદાવાદ છે અને હું અહીં એકલી મહેનત કરું છું. એન્ડ ગાઈસ અમે અલગ પણ એ માટે જ થયા છીએ અત્યારે કે ભાઈ મારે યુટ્યુબનું કરવું હતું અને હું અમદાવાદ હતી, પણ અમદાવાદ નહોતી કરી શકતી કારણ કે આખો દિવસ ઘરે એકલા હોઈએ, તો મારાથી નહોતું થતું ત્યાં. અને કામનું બધું એટલા માટે હું અહીંયા ગામડે આવી ગઈ છું. બાકી મારી પાસે ઓપ્શન છે એમની સાથે રહેવાનો, પણ અત્યારે કહેવાય ને કે આજે થોડીક મહેનત કરી લઈએ તો કાલ સવારે ખબર નહીં કે ભાઈ આનાથી પણ સારું હોય. તો તો ગાઈસ કહેવાય ને કે સવારનું જે કામ હતું સાંજના પણ એ જ કામ બધું હતું, તો કંઈ આપણે જાજુ શૂટ નથી થયું. અને ત્યાં કહેવાય ને સાંજ પડી ગઈ છે, પ્લસ આપણે ઇન્સ્ટાગ્રામનો જે ફની વિડીયો શૂટ કરીએ છીએ એ હતું, તો એ કરીને અત્યારે થાકી ગયા છે અને એટલે કાંઈ આ શૂટ નથી થયું માટે સોરી. અને અત્યારે જો સાંજ પડી ગઈ છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે આપણે શું બનાવશું એ તમને બતાવું. એન્ડ ગાઈસ જો અત્યારે આપણે બનાવવાના છે થેપલા, એટલે મસ્ત જો થેપલાને આપણે લોટને એવું બાંધી દઈશું. અને મમ્મી તમે શું કરો છો? રોટલો કરું. મારે તો ભીંડાનું શાક ને બપોરે હાટું શાક કરી નાખ્યું ખાવા હાટું. તો ગાઈસ હા બપોરે ભીંડાનું શાક કર્યું હતું મમ્મીએ, તો મેં થોડુંક ચાખ્યું પણ મને ભાવ્યું, પણ એટલું બધું ન ભાવે, આપણે ખાઈ નહીં, એટલે મસ્ત બનાવ્યું હતું મમ્મીએ. તો જો એની હાટું મમ્મી અત્યારે રોટલો કરે છે અને આપણે ત્યાં થેપલા કરશું. એન્ડ ગાઈસ અમારે કાલ જવાનું છે બહાર. ક્યાં જવાનું છે તો હું તમને કાલે જ કહીશ હવે. તો ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ. આજ પવન ઠંડો થયો એવું લાગે છે કે આજ પાછો વરસાદ જેવું કંઈ ન આવે તો સારું બને. એન્ડ ગાઈસ જો અત્યારે થેપલાનો લોટ બંધાઈ ગયો છે ને મમ્મી મસ્ત થેપલા વણે છે. અને ગાઈસ જો એટલા બધા થેપલા છે ને એને લીધે અમે છે ને નીચે લઈ લીધો છે, કારણ કે ઊભા ઊભા થાકી જાય. હું મમ્મી કા અને કેટલા બધા થેપલા છે જો. તો ચાલો આપણે બેઠા બેઠા થેપલા કરી નાખીએ. ઓકે સ્ટાર્ટ. મમ્મી આમાં મોટું કરો. તો ગાઈસ જો જમી કરીને આપણે કહેવાય ને કે ફની વિડીયો બનાવવા માટે આપણે લાગી ગયા હતા, જેનો બિહાઇન્ડ ધ સીન મેં આમાં બતાવ્યો છે, તમે જોઈ લેજો. એન્ડ ગાઈસ મેં ઇન્સ્ટાગ્રામની મારી આઈડી આપી છે, જેના પર જઈને તમે શોર્ટ વિડીયો જોઈ શકો છો. અને ફૂલ ફની હોય છે, તમને જોવાની બહુ મજા આવશે, એકવાર જોઈ લેજો. અને ત્યાં જો આપણે બેઠા છીએ એકલા, આમ તો રાજ નથી, નહીંતર એ હોય તો એની યાર વાતો કરતા હોય. અને આમ પણ હું એ હોય ને એટલે અત્યારે મારે ક્વેશ્ચન શરૂ હોય કે આ વિડીયો કેમ એડિટ કરવાનો, આનું શું થાય, આનું કે શું થાય, આ કેમ થાય, અને એની પાસે બધા સવાલનું કહેવાય ને સોલ્યુશન હોય એમ આન્સરનું. તો કંઈ નહીં ગાઈસ, ચાલો આપણે બેઠી. એન્ડ ગાઈસ કાલ જવાનું છે બહાર, થોડુંક સિરિયસ કામ છે, તો એ તો હું તમને કાલે જ કહીશ હવે શું છે. તો અત્યારે બસ આજનો વિડીયો કેવો લાગે કમેન્ટ કરી દેજો. નવા તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા ગાઈસ. અને આપણે મહેનત કરતા રહીશું, જરૂર આપણને સફળતા મળશે કાલે. રાધે રાધે ગાઈસ.